બાદ યુવાઓને વધુ તક મળી શકે તેવી વિગતોના સાથે જ અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે। દારૂની મહેફિલ માણતા ટેક્સટાઇલના વેપારીઓ ઝડપાયા છે। ડુમસની રાજહંસ બેલીજા બિલ્ડિંગની અંદર આ દારૂ પાર્ટી ચાલી રહી હતી અને તમામ લોકોને પકડી લેવામાં આવ્યા છે। ડુમસ પોલીસે વિદેશી દારૂની 14 જેટલી બોટલો જપ્ત કરી છે। કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। દારૂ પાર્ટી કરતા 6 લોકોના મેડિકલ ટેસ્ટ પણ કરાવાયા છે। વેપારી અનુપ પાંફડિયાના ઘરે આ દારૂ પાર્ટી યોજાઈ હતી, જેના કેટલાક વિડીયોઝ પણ સામે આવ્યા છે અને આ તમામ આરોપીઓ ટેક્સટાઇલ વેપારીઓ કે જે આ દારૂ પાર્ટીમાં જોડાયેલા હતા। સુરતમાંથી ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પકડાઈ છે। દારૂની મહેફિલ મારતા ટેક્સટાઇલના આ વેપારીઓ કે જેને આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તમામ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે, તેમના મેડિકલ ટેસ્ટ કરાવાયા છે। ડુમસ પોલીસે વિદેશી દારૂની કુલ 14 જેટલી બોટલો જપ્ત કરી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। આ સાથે જ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય તેવી વિગતો પણ મળી રહી છે। હાલ દારૂ પાર્ટી કરતા આજે 6 લોકો છે, તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે। વેપારી અનુપ પાંફડિયાના ઘરે આજે દારૂની મહેફિલ છે તે ચાલી રહી હતી અને હવે આ સમગ્ર મુદ્દે ડુમસ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। ગાંધીનું ગુજરાત એક બાજુ કહેવાય કે જ્યાં દારૂબંધી અને છડે ચોક દારૂનું વેચાણ, દારૂની આવી મહેફિલો સામે આવે છે। माननीय पुलिस कमिश्नर श्री सूरत शहर वबांग जमीर साहेब नाओनी सूचना आधारे विस्तार में प्रोहिबिशन की प्रवृत्ति डामवा माटे सूचना आपेल हती। जे आधारे डुमस पोलीस स्टेशन रात्रे पेट्रोलिंग में हती। ए दरमियान बातमी मळेल हती के राजहंस बेलीजा में एक फ्लेट में केटलाक किस्सामो दारूनी पार्टी करी रहेल छे। जे आधारे अमोए अमारी टीम साथे रेड करता राजहंस बेलीजा में बी टावर में केटलाक किस्सामो एक रूम में दारूनी पार्टी करता पकड़ाई गई। प्राथमिक तपास दरमियान आ फ्लेट कोई अनुपभाई नामना एक व्यक्तिनो हतो अने तपास दरमियान रेड दरमियान 14 जेटली इंग्लिशनी दारूनी बोटलो मળી। સમજતા રાકેશ બ્રહ્મણ મારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। રાકેશ, જે પ્રકારે અહીંયા દારૂની બોટલો, દારૂની સાથેનો અન્ય મુદ્દામાલ, પોલીસનું કહેવું છે 10 લાખ ઉપરથીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ બધી જ બાબતોમાં સૌથી મોટો સવાલ કે સુરતથી એક બાદ એક વારંવાર દારૂની હાઈ પ્રોફાઇલ આવી જે પાર્ટીઓ છે તે ઝડપાઈ રહી છે અને બીજી બાજુ કે ગાંધીનું ગુજરાત જ્યાં દારૂબંધી, ત્યાં આ પ્રકારે દારૂની મહેફિલો ઝડપાવી કયા પ્રકારે જોવામાં આવી રહ્યું છે? પોલીસ આગળ કયા પ્રકારની કાર્યવાહી આ ગુનામાં આગળ હાથ ધરશે? जी बिल्कुल, गुजरात ए ड्राय स्टेट गणवामां आवे छे, परंतु गांधीना आ गुजरातमां हजी पण दारूनी रेलमछेल क्यांक जोवा मळी रही छे, जेनुं जे उदाहरण छे ते छेल्ला 2 दिवस दरमियान सूरत सिटीनी अंदरथी झड़पायेली दारूनी 2 हाई प्रोफाइल दारू पार्टी उपरथी अंदाज लगावी शकाय छे। कारण के फरी एक वखत डुमस पोलीस द्वारा छे ते नामी होटलमां छापो मारवामां आव्यो हतो अने आ होटलमांथी छे ते दारू पार्टी झड़पी पाडवामां आवी छे। टेक्सटाइलना व्यवसाय साथे संकळायेला जे कापड़ वेपारीओ छे तेमनी हाई प्रोफाइल दारू पार्टी चाली रही हती अने ते दरमियान ज सूरतना डुमस रोड पर आवेली आ जे शहरनी नामी राजहंस बेलीजा होटल छे अने राजहंस बेलीजाना बी टावर में आवेला फ्लेट नंबर 1317 नी अंदर छे ते पोलीसे मोडी रात्रिना समय दरमियान छापो मार्यो हतो अने त्यांथी कुल 14 जेटली विदेशी दारूनी मोंघी दाटनी जे बोटलो छे ते कब्जे करी हती। पोलीसना छापेमारी दरमियान रंगे हाथ जे वेपारीओ छे ते दारूनी पार्टी मानता छे ते झड़पाई गया हता, ज्यां स्थळ परथी 8 मोबाइल, 14 जेटली दारूनी बोटलो सहित कुल 10.7 लाखनी मत्तानो मुद्दामाल छे ते कब्जे करवामां आव्यो हतो। आपने जणावी दઈએ કે અનુપ પાપણિયા જે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેના દ્વારા આ હોટલની અંદર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ફ્લેટની અંદર જે પાર્ટી ચાલી રહી હતી તેમાં અન્ય 6 જેટલા
કાપડ વેપારીઓ પણ છે તે સામેલ હતા, જેમાં ગોપાલ ઓમપ્રકાશ રાખી, ધીરજ જગદીશ પાપડિયા, આનંદ ભાગીરાજ પાપડિયા અને મુદસ્સીર નાઝીર માકડા તેમજ ગગન સંતોષકુમાર ચાંદકનો સમાવેશ થાય છે. આપણે એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રાજહંસ બેલિઝા હોટેલ આવેલ છે તેની બહાર જ જે કચરાના ઢગમાં પણ જે વિદેશી બ્રાન્ડની જે દારૂની ખાલી બોટલો હાલ પણ છે તે કચરામાં જોવા મળી રહી છે. એટલે એક જે અંદાજ અથવા તો શંકા લગાવી શકાય કે અહીં આ પ્રમાણે દારૂની જે પાર્ટીઓ છે તે રાત્રિ દરમિયાન ચાલતી હશે એ પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે હોટલ બેલિઝાની બહાર છે તે સિક્યોરિટી સ્ટાફ પણ તૈનાત છે. એટલે શું સિક્યોરિટી સ્ટાફને આ બાબતની જાણકારી ન હોય તે સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે આ હોટેલમાં પ્રવેશ કરે ત્યારે તેની ચેકિંગ કરવામાં આવતી હોય છે. કોઈક માદક પદાર્થ તો નથી લઈ જવામાં આવી રહ્યું, પરંતુ ક્યાંક સિક્યોરિટી સ્ટાફની પણ અહીં મિલીજુલી અને મિલીભગત હોવાના કારણે પણ દારૂની બોટલો છે તે હોટલના ફ્લેટ નંબર 317માં પહોંચી હોવાની શંકાઓને નકારી શકાય તેમ નથી. દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો હતો તે હાલ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે. પરંતુ શું ડુમ્મસ પોલીસ આ ટેક્સટાઇલના વેપારીઓ સામે દારૂની મહેફિલ બાદ અન્ય કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ? જે દારૂની જે બોટલો પીરસી છે તે પોલીસના હાથે લાગશે કે કેમ? આવા સવાલો અનેક ઉઠી રહ્યા છે. જોવાનું એ રહેશે કે દારૂની મહેફિલના આ કેસમાં પોલીસ કેટલી કડક હાથે કાર્યવાહી કરે છે. જી બિલકુલ, આભાર વિગતો બદલ.